જય દ્વારકાધીશ મિત્રો. કેન્સરે મારી માતાને મારી નજર સમક્ષ ધીમે ધીમે ખત્મ કરી નાખી. હું લાચારીથી જોતી રહી કે તેમનું શરીર દરરોજ થોડું વધુ ક્ષીણ થઈ રહ્યું હતું, પણ કેટલીક સવારો જાદુઈ રહેતી. તેઓ મજાક કરતા, હસતા, બિલકુલ એવી જ મા જેવી તેઓ હંમેશા રહ્યા હતા. અને કેટલાક દિવસો તેઓ બસ દિવાલને જોતા રહેતા અને ગણગણતા, હું સોના પર બોજ બની ગઈ છું. મને માફ કરજો. બે લોકો હતા જે ક્યારેય તેમની પાસેથી ખસ્યા નહીં. મારા સાવકા પિતા રમેશ અને તેમની સૌથી નજીકની બહેનપણી સુનીતા. હું બંને પર પૂરો ભરોસો કરતી હતી. અંતિમ સંસ્કારના 3 અઠવાડિયા પછી રમેશે મને વાત કરવા કહ્યું. અમે માતાના ઘરના રસોડામાં બેઠા. તેમનો મનપસંદ ચાનો કપ હજુ પણ કબાટમાં હતો. તેમનો દુપટ્ટો હજુ પણ દરવાજા પાછળ લટકી રહ્યો હતો. રમેશ મારી આંખોમાં નહોતો જોઈ શકતો. મને લાગે છે કે તારે આ વાત મારાથી જ સાંભળવી જોઈએ, તેણે ધીમેથી કહ્યું. હું લગ્ન કરવા જઈ રહ્યો છું. હું શસ્તબંધ રહી ગઈ. કોની સાથે? સુનીતા સાથે, તેણે જવાબ આપ્યો. તારી માતા ઈચ્છતી હતી કે અમે ખુશ રહીએ. 1 અઠવાડિયા પછી તેમના લગ્ન થઈ ગયા. મારી માતાના નિધનના માત્ર 1 મહિના પછી સફેદ ગુલાબ, ઝગમગતી લાઇટો, શેમ્પેનની જગ્યાએ મોંઘો દારૂ અને મીઠાઈઓ અને આમંત્રણ નહોતું. પણ મેં સોશિયલ મીડિયા પર તસવીરો જોઈ લીધી. સુનીતાએ એ જ રંગ પહેર્યો હતો જે મારી માતાને સૌથી વધુ પસંદ હતો. પછી મને ખબર પડી કે તેમણે મારી માતાનો સોનાનો હાર વેચી દીધો છે. એ જ હાર જે માએ મને કહ્યું હતું કે તે એક દિવસ મારો થશે. જ્યારે મેં સુનીતાનો સામનો કર્યો, તેને સવાલ કર્યો, ત્યારે તે હસી પડી. લાગણીઓથી હનીમૂન નથી ચાલતું, તેણે મજાક ઉડાવતા કહ્યું. એ જ વખતે પરિવારની એક જૂની પરિચિત મહિલાએ ચૂપચાપ મારો હાથ પકડી લીધો. તને ખબર છે ને? તેણે ધીમા અવાજે કહ્યું. તારી માતાના મૃત્યુ પહેલાં જ તેઓ બંને સાથે હતા. તેઓ એ વાતની ફરિયાદ કરતા હતા કે તેમની દેખભાળ કેટલી મુશ્કેલ છે અને એ વિશે વાત કરતા હતા કે પાછળથી શું થશે. એક વાક્ય મારા મગજમાં અટકી ગયું. સુનીતા હસતા હસતા બોલી હતી. હવે મારાથી રાહ નથી જોવાતી કે આપણે આ નાટક કરવાનું બંધ કરવું પડે. તો પછી મેં નાટક કરવાનું શરૂ કર્યું. મેં માફી માંગી, કહ્યું કે દુઃખે મને જરૂર કરતાં વધુ સંવેદનશીલ બનાવી દીધી હતી. કહ્યું કે હું શાંતિ ઈચ્છું છું. તેમણે મારી દરેક વાત પર ભરોસો કરી લીધો. 1 અઠવાડિયા પછી મેં તેમને ઘરે બોલાવ્યા. મેં તેમને એક સુંદર કાગળમાં વીંટાળેલું બોક્સ આપ્યું, લગ્નની ભેટ. મેં ધીમા અવાજે કહ્યું, મા તરફથી કંઈક ખાસ. તેમણે શ્રીમત કરતાં બોક્સ ખોલ્યું. બોક્સની અંદર કોઈ ઘરેણું કે મોંઘી ભેટ નહોતી. તેમાં એક નાનકડું કાળું વોઇસ રેકોર્ડર અને કાનૂની કાગળોનો એક થોકડો હતો. રમેશ અને સુનીતાના ચહેરા પરનું શ્રીમત ગાયબ થઈ ગયું. આ શું છે? રમેશ મૂંઝવણથી પૂછ્યું. મેં શાંતિથી રેકોર્ડ હાથમાં લીધું અને પ્લે બટન દબાવ્યું. રૂમમાં એક અવાજ ગુંજી ઉઠ્યો, પણ એ અવાજ મારી માતાનો નહોતો. એ અવાજ રમેશ અને સુનીતાનો જ હતો. આ ડોશી ક્યારે મરશે? હું રોજ તેની સેવાઓ કરીને થાકી ગઈ છું. રેકોર્ડિંગમાં સુનીતાનો અવાજ સપ્ટસ સંભળાઈ રહ્યો હતો. થોડી ધીરજ રાખ જાન.
એકવાર તે પૂરી થઈ જાય પછી આખું ઘર અને પૈસા આપણા જ છે. રમેશ હસતા હસતા કહી રહ્યો હતો. બંનેના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. મેં રેકોર્ડ બંધ કર્યું અને તેમને જોતા કહ્યું, જ્યારે મારી મા દિવાલ તરફ જોઈને ગણગણતી બેસી રહેતી ત્યારે તે પાગલ નહોતી થઈ ગઈ. તે તમારા બંનેના અસલી ચહેરા જોઈ ચૂકી હતી. તેણે પોતાના પલંગની પાછળ આ રેકોર્ડ છુપાવી રાખ્યું હતું. સુનીતા કંઈ બોલવા ગઈ પણ તેના ગળામાંથી અવાજ ન નીકળ્યો. મેં એ કાનૂની કાગળો તેમની તરફ ધકેલ્યા. મારે તમને એક બીજી વાત કહેવાની છે. મારી માતા ભલે બીમાર હતી પણ મૂર્ખ ન હતી. મરવાના 2 અઠવાડિયા પહેલાં જ તેણે પોતાના વકીલને બોલાવીને ગુપ્ત રીતે નવું વસિયતનામું બનાવી લીધું હતું. રમેશ ધ્રુજતા હાથે કાગળો વાંચવા લાગ્યો. હા રમેશ, આ ઘર, બેંક બેલેન્સ અને માતાની દરેક સંપત્તિ હવે કાયદેસર રીતે માત્ર મારા નામે છે. મારા નામનું ટ્રસ્ટ બની ચૂક્યું છે અને તમને બંનેને તેમાંથી 1 રૂપિયો પણ મળવાનો નથી. સુનીતા ગુસ્સાથી ઊભી થઈ. તું અમારી સાથે આવું ન કરી શકે. અમે અદાલતમાં જઈશું અને એ સોનાનો હાર મેં હસીને તેને વહેંચી જ અટકાવી જે તે મારી માતાના મૃત્યુ પછી મારા ઘરમાંથી ચોરી કરીને વેચ્યો છે. રસપ્રદ વાત એ છે કે જે જ્વેલરને તે એ વેચ્યો છે તે મારા પિતાનો જૂનો મિત્ર છે. તેણે મને તારા સીસીટીવી ફૂટેજ અને બિલની નકલ આપી દીધી છે. મેં મારો ફોન કાઢ્યો અને સ્ક્રીન બતાવી. લાગણીઓથી હનીમૂન નથી ચાલતું. સાચી વાત ને સુનીતા? મેં તેના જ શબ્દો તેને પાછા આપ્યા. પણ ચોરી અને છેતરપિંડીથી જેલ ચોક્કસ જવાય છે. બહાર પોલીસની સાયરનનો અવાજ સંભળાવા લાગ્યો હતો. મેં ચોરીની FIR પહેલેથી જ નોંધાવી દીધી હતી. રમેશ અને સુનીતા લાચાર અને ગભરાયેલા મને જોઈ રહ્યા હતા. તેમની બધી જ ચાલ તેમના પર જે ઉલટી પડી હતી. મેં રસોડાના કબાટમાંથી મારી માતાનો એ મનપસંદ ચાનો કપ હાથમાં લીધો અને અત્યંત શાંતિથી દરવાજા તરફ ઈશારો કર્યો. હવે મને લાગે છે કે આપણને વધુ નાટક કરવાની જરૂર નથી. તમારા માટે બહાર પોલીસ રાહ જોઈ રહી છે. મારા ઘરમાંથી બહાર નીકળો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.